राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम का प्यारा, शोर मचाऊं गली गली। श्री राम जय जय राम, श्री राम जय जय राम। नमस्कार, मारू नाम है राज वाढेर। तहेवारोनी रमझट कार्यक्रमમાં આપનું સ્વાગત છે। આજે વાત કરીશું રામ જન્મોત્સવ વિશે। 22મી જાન્યુઆરી 2024નો ઐતિહાસિક દિવસ કે જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની પ્રતિમાનું પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। આ પ્રાણ પ્રતિષ્ઠા સાથે જ દેશમાં એક ખુશીનો માહોલ છવાયો। 500થી પણ વધુ વર્ષો જૂનો સંઘર્ષ જેનો સુખદ અંત આવ્યો। વાત કરીએ રામ જન્મોત્સવ વિશે તો ભગવાન શ્રી રામનો જન્મ અવધ નગરી એટલે કે હાલની અયોધ્યામાં થયો હતો। ભગવાન શ્રી રામનો જન્મ ત્રેતા યુગમાં થયો હતો। ભગવાન શ્રી રામને વિષ્ણુ ભગવાનના 7મા અવતાર અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ તરીકે પણ ઓળખવામાં આવે છે। ભગવાન શ્રી રામ કૌશલ સામ્રાજ્યના મહારાજ દશરથ અને તેમના પ્રથમ પત્ની કૌશલ્યના પુત્ર હતા। ભગવાન રામના જન્મ વિશે વાત કરીએ તો કૌશલ સામ્રાજ્યના રાજા દશરથને 3 પત્નીઓ હોવા છતાં પણ સંતાન ન હતું। સંતાન પ્રાપ્તિ માટે રાજા દશરથે પોતાના કુળગુરુ વશિષ્ઠને જાણ કરી। વશિષ્ઠ મુનિએ દશરથ રાજા માટે પુત્ર કામેષ્ઠી યજ્ઞનું આયોજન કર્યું। પુત્ર કામેષ્ઠી યજ્ઞ સફળ થતાં અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ પ્રસન્ન થયા। તેમણે દશરથ રાજાને એક પ્રસાદ આપ્યો। આ પ્રસાદ દશરથ રાજાએ પોતાની 3 પત્નીઓને ખવડાવ્યો। પ્રસાદના ફળ સ્વરૂપ કૌશલ્યાજીને ચૈત્ર સુદ નોમના દિવસે બપોરે 12 વાગે ભગવાન શ્રી રામનો જન્મ થયો। ઋષિ વાલ્મીકી દ્વારા લખવામાં આવેલી રામાયણમાં બાલકાંડમાં આ કથાનો સંપૂર્ણ વર્ણન કરવામાં આવ્યું। ભગવાન શ્રી રામ વિશે જાણવા જેવી વાત। ભગવાન શ્રી રામને એક બહેન પણ હતા। કેટલાક ગ્રંથોમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામને એક બહેન પણ હતા જેમનું નામ શાંતા હતું। રાજા દશરથે પોતાની પુત્રી શાંતાને અંગ દેશના રાજા રોમપ્રદાને દત્તક તરીકે આપ્યા હતા। સીતાજીના સ્વયંવરમાં ભગવાન શ્રી રામ નહોતા ગયા। શ્રી રામચરિત માનસ અનુસાર ભગવાન શ્રી રામ તે સીતાજીના સ્વયંવરમાં નહોતા ગયા। તો વાલ્મીકીજી દ્વારા લખવામાં આવેલી રામાયણમાં આનો કોઈ ઉલ્લેખ જ નથી। તેમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી રામ સીતાજીના સ્વયંવરમાં નહોતા ગયા, પરંતુ ભગવાન શ્રી રામ અને લક્ષ્મણજી ઋષિમુનિ વિશ્વામિત્ર સાથે મિથિલા ગયા હતા। વિશ્વામિત્રજીના આદેશ અનુસાર ભગવાન શ્રી રામે મેઘધનુષ્યની પ્રત્યંચા ચડાવવાની કોશિશ કરી, પરંતુ પ્રત્યંચા ચડાવવા સમયે મેઘધનુષ્ય તૂટી ગયું। મેઘધનુષ્ય તો તૂટી ગયું, પરંતુ રાજા જનકનું પ્રણ પૂર્ણ થયું, જેને લઈને ભગવાન શ્રી રામના લગ્ન સીતાજી સાથે કરવામાં આવ્યા। શ્રી રામના હસ્તે રાવણના વધનું કારણ। રઘુવંશમાં અનરન્ય નામના એક રાજા થઈ ગયા। આ પ્રતાપી રાજા સાથે વિશ્વ વિજય થવા નીકળેલા રાવણનું ઘોર યુદ્ધ થયું। આ યુદ્ધના ફળ સ્વરૂપ રાજા અનરન્યનું મૃત્યુ થયું હતું, પરંતુ મૃત્યુ પહેલા રાજાએ રાવણને એક શ્રાપ આપ્યો। આ શ્રાપ અનુસાર તેમણે કહ્યું કે રાવણના વધનું કારણ પોતાના કુળનો જ એક યુવાન હશે। 31 જેટલા બાણોથી રાવણનું વધ થયું હતું। શ્રી રામચરિત માનસ અનુસાર 31 જેટલા બાણોથી ભગવાન શ્રી રામે રાવણનું વધ કર્યું હતું। આ 31 બાણોમાં એક બાણ રાવણના નાભીમાં, તો અન્ય 30 બાણો રાવણના 10 માથા અને 20 જેટલા હાથને ધડથી અલગ કરી દીધા। રાવણનું જ્યારે મૃત્યુ થયું અને તેનું ધડ પૃથ્વી પર પડ્યું ત્યારે પૃથ્વી પણ ડોલવા લાગી હતી। આજના વિડીયોમાં બસ આટલું જ। આવા જ અઢળક વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। હવે મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી નમસ્કાર।